એક થયા ખૂબ ખૂબ અભિનંદન, પણ એકતા કરવી હોય તો તો બધા ભાજપમાં બેહો, તો બધા કોંગ્રેસમાં બેહો અને એક એવી એકતા કરો કે આજીવન ગબ્બર ઠાકોર ગાવાનું બંધ કરી દે, કાયમ તમારા ભેળો રહેશે. સ્ટેજ ઉપર તમને પોણી પાસે તો સમાજની એકતા થાય, આપણો મુખ્યમંત્રી થાય અને સમાજનો વિકાસ થશે. આ ઓલરેડી દારૂબંધી તો 17માં થયેલી છે અને આવા બંધા ઘણા બધા થયા છે અને ઘણા બધા તૂટ્યા, પણ આપણે કોઈ બંધો તોડ્યો જ નથી. આજે બી કહીશું, મારું દિલ કહે છે, મારો આત્મા કહે છે કે મેં કોઈ બંધો તોડ્યો નથી અને મને ખબર છે કે હું સાચો છું, એટલે મારો રોમ, મારો કુદરત, મારો બાબારી સાચો છે. સામે જે બીજી જાન આવી હતી એ લોકો ડીજે લઈને આવે છે, એ કયા ગામની જાન છે? એ જાન આવી છે એ ડીજે વાળાને કોઈને કે કદાચ ગબ્બર ઠાકોર ડીજે લઈને જો તો ગબ્બર ઠાકોરને મારી નાખોત ને ગદ્દારે કહો ને ગાળો બોલોત ને ઘણા બધા પ્રશ્ન કહો, એવા બધા ઘણા બધા છે કે થોડા સમય અગાઉ દિયોદરના ઓગણથળી ખાતે ઠાકોર સમાજના 3 જિલ્લાઓનું બંધારણ બનાવ્યું અને ત્યારબાદ ઠાકોર સમાજમાં એક એકતાનો સંદેશ પ્રસરી ગયો. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ પ્રસંગો યોજાતા, અલગ અલગ જગ્યાએથી સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા, પણ ખાસ કરીને એક વિવાદિત વાત એ આવી કે ગબ્બર ઠાકોર જાબડિયા ગામના છે અને ત્યાંથી એક લગ્ન પ્રસંગ યોજાયો અને એ લોકોએ જ્યારે અહીંયા ડીજે કે જે રીતના 16 મુદ્દા હતા ઠાકોર સમાજના, એ 16 મુદ્દાની અંદર ગબ્બર ઠાકોરનું કહેવું એવું હતું કે આ કોઈ વિરોધ નથી અને અમે કોઈ ઉલ્લંઘન કર્યું નથી. તેમ છતાં સોશિયલ મીડિયામાં અત્યારે જે વિવાદનો વંટોળ સર્જાયો છે, જેને લઈને આજે હું ગબ્બર ઠાકોર પાસે પહોંચું છું. ગબ્બરભાઈ, શું કહેશો? ખાસ કરીને જે રીતે એક આક્ષેપ થઈ રહ્યા છે કે સમાજનું બંધારણ તોડ્યું છે. આપણે પહેલાં તો કોઈ બંધારણ તોડ્યું જ નથી અને અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી. કદાચ બંધારણ થયું તો દરેક ગામમાં મિટિંગ થઈને એક બંધારણ કરેલું છે કે આપણે એનું પાલન કરવું. તો આગેવાનોને આપણે કોઈ કીધું નથી, લગ્ન કર્યા એટલા દિવસ સુધી કોઈ ક્યારેય કહેવા આવ્યું નથી. અને જે અમે એનું પાલન કર્યું, જે વડુ ગામની અંદર બંધારણ થયેલું છે, નવગરજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને જુગલજી હમણાં સાક્ષી, જે એના અંદર લખેલું છે કે ગામમાં ડીજે વગાડી શકો, લગ્નમાં ના લઈ જઈ શકો. ઓલરેડી કે આ લોકોને આટલો બધો અતિશય મારો વિરોધ કરી નાખ્યો. કદાચ જે 150 મકાન તૂટ્યો તો એટલો બધો વિરોધ કર્યો તો સમાજમાં બહુ ફાયદો થતો, અને જેટલો આજે મારો વિરોધ ચાલે એટલો કદાચ દારૂનો વિરોધ કર્યો હોત તો બી સમાજમાં બહુ ફાયદો થતો. બિલકુલ ગબ્બરભાઈ, વાત સાચી છે. તમે પણ ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો, સમાજે ઘણો બધો સપોર્ટ પણ કરેલો છે. અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ છે એ ડીજેને લઈને થઈ છે. ડીજેને લઈને એટલા માટે થઈ છે કે સમાજે 3 જિલ્લાના બંધારણ કર્યા છે ને એમાં જાબડિયા ગામ પણ આવે છે. તો એ બંધારણ બાદ આ વિવાદ છંછેડાયો. તો 3 જ જિલ્લા કેમ, આખા ગુજરાતમાં છે ને ઠાકોર સમાજ, દરેક માટે સમાજ હરખો હોવો જોઈએ, કલાકાર હરખા હોવા જોઈએ. અને ઓલરેડી જેટલી ઘડી આ લોકોને સમાજ કરી અને જે મિટિંગો કરી એમાં અમે સાઉન્ડ ફ્રી લગાવ્યા, રિધમો ફ્રી લગાવ્યા, જે અમારી જરૂર પડી જે જગ્યાએ અમે હાજરી આલી છે ને અત્યારે અચાનક અમારા પેટ ઉપર આ લોકોને પાટું મારી છે. તો બી અમે સમાજ સાથે છીએ, પણ એવા મારા લીધે લગભગ 100 જણાની રોજગારી હેડે છે. એવા ઘણા બધા કલાકારો છે, એકબીજાના લીધે એકબીજાનું ગુજરાન ચાલતું હોય છે. તમારું એક નિવેદન પણ સોશિયલ મીડિયામાં અર્જુનભાઈનું નિવેદન વાયરલ થયેલું છે કે બંધારણના 16 મુદ્દામાંથી એક પણ મુદ્દાનું ઉલ્લંઘન થયું નથી, તો પછી વિરોધ કેમ? કરી જ ચૂક્યા છે. આ લોકોને એક ટાર્ગેટ કર્યો છે મને. પ્રોગ્રામ બી ચાલુ છે, ઘણું બધું થઈ રહ્યું છે અને એક બી મુદ્દો આપણે તોડ્યો નથી. કાલે બી સમાજ સાથે હતા, આજે બી સમાજ સાથે છીએ અને જે મિટિંગ છે એ પણ જગ્યા અમારી છે, સમાજને જે અત્યારે મંડપ બોધેલો છે. ગઈકાલે તમે લાઈવ થયા હતા, ત્યાં 2 જાન આવી હતી. એક ગબ્બર ઠાકોર અહીંથી લઈને ગયા હતા, એમાં પણ તમે લાઈવ બતાવ્યું છે કે સામે જે બીજી જાન આવી હતી એ લોકો ડીજે લઈને આવે છે. એ કયા ગામની જાન છે? એ જાન આવી છે એ ડીજે વાળાને કોઈને કે કદાચ ગબ્બર ઠાકોર ડીજે લઈને જો તો ગબ્બર ઠાકોરને મારી નાખોત ને ગદ્દારે કહો ને ગાળો બોલોત ને ઘણા બધા પ્રશ્ન કહો, એવા બધા ઘણા બધા છે કે જેના અંદર જેને કદાચ દુઃખ થયું છે એ લોકોને એક રિક્વેસ્ટ રજૂ કરી છે મારા અંગત, વેદના અંગત. અને જે ઓલરેડી મારા વિરોધી છે એ તો આમ ફામ બોલે છે, એમને ખુદને બોલવાની ખબર નથી હોતી કે શું બોલું. અને ઓલરેડી ઘણા બધા મુદ્દા ચાલુ છે કે 100 છોકરા સમાજની અંદર એવા છે કે બહુ નેગેટિવ ઇશારા અંગત નેગેટિવ ગાળો બી બોલી રહ્યા છે. એમને આગેવાનો સમાજ કે કોઈ કશું કહેતી નથી. હા, એ લોકોને પણ આજના દાડા સુધી કોઈ બંધોને કે કોઈ આયોજનને કે કોઈ એમની નેતાઓને પણ કોઈ કીધું નથી કે સમાજના કોઈ આગેવાનોને એવું નથી કીધું કે અમને જોઈને 100, 200, 500, 1000 છોકરા બગડી રહ્યા છે. સમાજ આજે આપની પાસે જવાબ માગી રહી છે, તો આપનો જવાબ શું હશે? બસ ઓલરેડી સમાજ સાથે છીએ, સમાજ સાથે રહેશું. આપણે કોઈ ઉલ્લંઘન કર્યું નથી અને સમાજ ભેળા છીએ જ. અને આખી જિંદગી 18, 20, 20 વર્ષની અમે મહેનત કરી છે. તો તાત્કાલિક અમારો ધંધો બંધ થઈ જાય તો બધા ભાજપ કોંગ્રેસમાં એમને તો પગાર બી આવતા હોય છે, અમારે તો શું કરવું? પણ જે મુદ્દાને લઈને સમાજના આગેવાનો એક થયા હતા, ત્યાં ભાજપ કોંગ્રેસ સાઈડમાં રાખીને સમાજના મંચ ઉપર એક થયા હતા અને ત્યારબાદ આ બંધારણ બનાવ્યું છે અને એ બંધારણ બન્યા બાદ આ મુદ્દો ઉપડ્યો છે. એક થયા ખૂબ ખૂબ અભિનંદન, પણ એકતા કરવી હોય તો તો બધા ભાજપમાં બેહો, તો બધા કોંગ્રેસમાં બેહો અને એક એવી એકતા કરો કે આજીવન ગબ્બર ઠાકોર ગાવાનું બંધ કરી દે, કાયમ તમારા ભેળો રહેશે. સ્ટેજ ઉપર તમને પોણી પાસે તો સમાજની એકતા થાય, આપણો મુખ્યમંત્રી થાય અને સમાજનો વિકાસ થશે. આ સાચો વિકાસ છે. ખાલી એકલા ડીજે બંધ કરવાથી સમાજનો શું વિકાસ થશે? કદાચ આટલો ડીજે માટે મારો આટલો બધો વિરોધ કર્યો, ઓલરેડી કદાચ દારૂનો વિરોધ કર્યો તો અત્યારે ગુજરાતમાં 17માં બી બંધા થયેલા છે, તો એ બધા દેશદ્રોહી છે ને જે દારૂ ચાલુ કર્યો છે.
ઓલરેડી દારૂબંધી તો 70માં થયેલી છે અને આવા બંધા ઘણા બધા થયા છે અને ઘણા બધા તૂટ્યા પણ આપણે કોઈ બંધો તોડ્યો જ નથી. આજે બી કહીશું, મારું દિલ કહે છે, મારો આત્મા કહે છે કે મેં કોઈ બંધો તોડ્યો નથી અને મને ખબર છે કે હું સાચો છું. એટલે મારો રોમ, મારો કુદરત, મારો બાબારી સાચો છે. તમે કહ્યું કે અગાઉ 17માં પણ બંધારણ બન્યું હતું નવઘણજી ઠાકોરની આગેવાનીમાં, ત્યારબાદ આ 3 જિલ્લાનું બન્યું હતું. તો આ બંને બંધારણ અલગ અલગ છે. અવગણજીનું 70માં હમણાં જ બન્યું છે, થોડો જ સમય થયો. એના અંદર બધા નિયમ લખેલા છે કે જોનમાં ડીજે ના લઈ જાઓ. અને જે આ ડીજે ચાલુ છે ને એમાં સાહેબ અત્યારે હું આ સમાજના આગેવાનોના કહેવાથી ને એમના બંધારણના કારણથી 15,000 રૂપિયા લંકાવાળા લઈ ગયો છું. અમે 2 ડીજે આવ્યા છે અને જે એનું પૂરેપૂરું પાલન અમે કર્યું જ છે. પણ હવે કદાચ સમાજમાં જે ડીજે હતા એ બધા સમાજવાળા જ છે અને એ લોકોની રોજગારી હેડતી હોત. કદાચ અનુરૂપ ગાડીઓ છે, 1,000 ગાડીઓ બધા લોકો હપ્તા ભરતા હોય છે. સીધું આ લોકોને એમને ખબર હોત ને કે અમારું જેના ઉપર જે ઘર ચાલતું હોય એ ધંધો બંધ થઈ જાય. કદાચ રિક્ષાવાળો લાવે ને સાહેબ, જે દાડે રિક્ષાવાળાને પોલીસ પકડી જાય ને તો એ રિક્ષાવાળાને જેટલી ઘડી રિક્ષા ઘેર છૂટીને ના આવે ને એટલી ઘડી એને ઊંઘ ના આવે, કેમ કે એ રિક્ષા ઉપર એનું ઘર હેડતું હોય છે. ગબ્બર ઠાકોરે ઘણા બધા સમાજના દીકરાઓને સિંગર લાઇનની પ્રતીતિ કરાવી છે, મતલબ કે સપોર્ટ કર્યો છે. તો આજે એ જ સમાજ ગબ્બર ઠાકોરની સામે છે. ના, કલાકારો કોઈ મારા વિરોધમાં નથી અને મારો તો પહેલેથી જ એક એવો સ્વભાવ છે કે કોઈ બીને દિલથી સપોર્ટ કરતો જાય. પણ એ લોકોને નહીં દેખાય. હાલ તાઈને મકાન કરી આલે છે ફ્રીમાં, પણ એ બિલકુલ નહીં દેખાય. ખાલી ગબ્બર ઠાકોરને ટાર્ગેટ કરવાનું દેખાય. શું કહેવું છે સમાજનો આક્રોશ છે? તો સમાજનો તો આક્રોશ કે આવો જે મારો વિરોધ કર્યો છે ખૂબ સારું કહેવાય. સમાજ બહુ જાગૃત છે. આવો ને આવો બધાએ કોઈ જે 150 ઘર તૂટે એવો કોઈ સમાજને કોઈ તકલીફ પડે જ નહીં તો તાત્કાલિક આવી રીતના કરજો. કદાચ અમારા ગામમાં આજ બંધારણ થાય તો જેવા મારા માટે બહુ દોડીને આવ્યા છે ને એવો કદાચ ગામમાં ફરી દારૂ ચાલુ થાય ને તો અડધી રાતે દોડીને આવજો. દિલ ખુશ થઈ જાય. બિલકુલ આભાર ગબ્બર ઠાકોર, અમારી સાથે વાત કરવા બદલ. સમાજે વિરોધ કર્યો છે, જવાબ આપવા તૈયાર છે અને કહી રહ્યા છે કે ઉલ્લંઘન કોઈ કર્યું નથી. કદાચ ઉલ્લંઘન કર્યું હોય તો સમાજ માય બાપ છે, સમાજ જે નિર્ણય લેશે એ શિરોમાન્ય રહેશે. પરંતુ ગબ્બર ઠાકોરની પણ માંગ છે કે અલગ અલગ જગ્યાએ જ્યારે ઉલ્લંઘન થતા હોય છે તો માત્ર ગબ્બર ઠાકોરનો વિરોધ કેમ, જેને લઈને દુઃખની વેદના વ્યક્ત કરી રહ્યા છે. નમસ્કાર.